રાજ્ય સરકારમાંથી એક મોટી અને મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે. લાખો આંગણવાડી કાર્યકરો માટે અને તેડાગર બહેનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી પોતાની માંગણીઓને લઈને આંદોલન કરવાની તૈયારીમાં રહેલા આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો હવે સરકાર તરફથી આશાનું કિરણ મળ્યું છે. મુખ્યમંત્રી તરફથી મળેલા સકારાત્મક આશ્વાસન બાદ હાલ માટે હડતાળ ટાળી દેવામાં આવી છે. તો આખરે બેઠકમાં શું ચર્ચા થઈ, સરકાર શું મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓ શું છે, આજે આ સમગ્ર મુદ્દાની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જો તમે દેશ અને રાજ્યની મહત્વપૂર્ણ સરકારી યોજનાઓ, કર્મચારીઓના પ્રશ્નો અને રોજગાર સંબંધિત સમાચાર સરળ ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરીને તમારો સપોર્ટ આપજો. ચાલો હવે શરૂ કરીએ આજનો મોટો ટોપિક પર ઉલ્લેખ. તો રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરો, સેવિકા અને મિની કાર્યકરોના લાંબા સમયથી પોતાના માનદ વેતનમાં વધારાને લઈને અને અન્ય સુવિધાઓ માટે સરકાર સામે જે માંગણી કરી રહ્યા છે તેને લઈને અનેક વખત રજૂઆતો પણ કરી છે, છતાં સમસ્યાઓનું સમાધાન ના આવતા સંગઠન દ્વારા હડતાલની ચેતવણી પણ આપવામાં આવી હતી, જેના કારણે રાજ્યમાં આંગણવાડી સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા ઊભી થઈ હતી. પરંતુ હવે આ મુદ્દે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. શનિવારે આંગણવાડી કાર્યકરોના સંગઠનનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી સાથે સચિવાલયમાં મળવા પહોંચ્યું હતું. સંગઠનની અધ્યક્ષ રેખા નેગીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં કાર્યકરોએ પોતાની તમામ સમસ્યાઓ અને માંગણીઓ મુખ્યમંત્રી સમક્ષ ખુલ્લેઆમ રજૂ કરી હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રી ધામીએ ખૂબ જ સકારાત્મક વલણ દર્શાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રાજ્ય સરકાર આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં સન્માનજનક વધારો કરવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સાથે જ તેમણે અધિકારીઓને પણ આ મુદ્દે ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું કહેવાઈ રહ્યું છે. મિત્રો, આ સમાચાર માત્ર રાજ્યના જ નહીં પરંતુ દેશભરના લાખો આંગણવાડી કાર્યકરો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે વર્ષોથી આંગણવાડી બહેનો ઓછા માનદ વેતનમાં મોટી જવાબદારીઓ નિભાવી રહી છે. બાળકોના પોષણથી લઈને મહિલાઓની દેખરેખ હોય કે પછી ગામડાઓમાં આરોગ્ય જાગૃતિ સુધી અનેક મહત્વપૂર્ણ કામ આંગણવાડી કાર્યકરો કરતા હોય છે. છતાં લાંબા સમયથી તેઓ પોતાના હકો અને યોગ્ય વેતન માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ બેઠકમાં મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગ સચિવે પણ મોટી માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આંગણવાડી કાર્યકરોના માનદ વેતન વધારવા માટે ભારત સરકારને સત્તાવાર પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે અને પ્રક્રિયા હાલમાં આગળ વધી રહી છે. આ નિવેદન બાદ સંગઠનના સભ્યોમાં આશા વધી ગઈ છે કે હવે સરકાર ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ રહી છે કે મુખ્યમંત્રી તરફથી મળેલા સકારાત્મક આશ્વાસન બાદ સંગઠને હાલ માટે પોતાની પ્રસ્તાવિત હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય પણ લીધો છે. એટલે કે રાજ્યમાં હાલ આંગણવાડી સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે અને બાળકો તેમજ મહિલાઓને મળતી સેવાઓમાં કોઈ વિક્ષેપ નહીં આવે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન બીએસપીના ધારાસભ્ય મોહમ્મદ શાહબાજે પણ આંગણવાડી કાર્યકરોના ઉનાળુ વેતનનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી ધામીએ તે સમયે પણ સકારાત્મક નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું હતું. હવે સતત વધી રહેલા દબાણ અને સંગઠનની એકતા બાદ એવું લાગી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં આંગણવાડી કાર્યકરો માટે રાહતની જાહેરાત કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર માત્ર આશ્વાસન સુધી સીમિત રહે છે કે ખરેખર માનદ વેતનમાં વધારો કરીને લાખો બહેનોને મોટી ભેટ આપે છે. તો મિત્રો, તમે શું માનો છો? શું આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન વધવું જોઈએ અને સરકારને કેટલો વધારો કરવો જોઈએ? તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, વધુને વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.